દિવાળીને દિવસે મારા પત્ની સાંજે બાજોટ લીધો, એની ઉપર લાલ કપડું ઢાંક્યું, પછી ઘઉં જુવાર બાજરો વાલ વટાણા અડદ ચણાની દાળ મગ મરચું તુડા ચોખા બધી અનાજની ઢગલીઓ કરી. મને કે તમે અમેરિકાથી કોટ લઈ આવ્યા એ આપો. મેં કહું મગજમારી કરતી નહીં, કોટ પહેરીને મારે જવું મંદિરે દર્શન કરવા. મને કે હમણાં આપી દઉં. અનાજની ઢગલી કરીને ખીલે કોટ ટીંગાડ્યો. મને કે અનકોટના દર્શન કરો. અનકોટ કાઢ્યો દિવાળીનો. આખું ફેમિલી હાસ્ય કલાકાર છો. હા, મારો છોકરો પણ કહેતો હતો મને કે પપ્પા મારી હગાઈ કરવા છોકરી જોવાની જરૂર નહીં પડે. મેં કીધું કા? સામે છોકરી જો રૂમાલથી ઈશારા કરે, આપણું જામી ગયું છે. મેં કહું જામી ગયું સારું, આપણે મફતમાં પતે. કાલ ઈશારો કરે એટલે જરાક મને બોલાવજે. બીજે દી છોકરી ઈશારો કરવા, મને કે પપ્પા જલ્દી આવો, છોકરી આવી. હું તો ગયો, મારા છોકરાને મેં ફેરવીને ફડાકો માર્યો. મને કેમ પપ્પા માર્યો? મેં કામવાળી છે, ઓફિસનો કાચ સાફ કરે છે રોજ. મરવી નાખીશ કોકના કારણ વગરનું.